ફરી જીવી જાણ ભાગ 59 ખાલી. સિદ્ધિ, આવ, મારે તારી સાથે વાત કરવી છે, દેવાંશે કહ્યું અને તે ચાલતો થયો. સિદ્ધિએ નંદિની સામે સ્મિત વેર્યું અને તે દેવાંશની પાછળ ચાલી નીકળી. વિશાળ હોલમાં નંદિની અને હિતેનભાઈ ઊભા હતા અને તેની ચારે તરફ અસ્વસ્થતા ફેલાયેલી હતી. આખરે નંદિનીએ હિતેનભાઈ તરફ જોયું. હિતેનભાઈએ હિંમત કરી વાત કરતા પૂછ્યું, ઘણો સમય વીતી ગયો, પરિવાર એકવાર પણ યાદ ન આવ્યું તને? નંદિની ચૂપ રહી. હિતેનભાઈ ફરી બોલ્યા, ખાલી હાથ આવી છો. શું ફરી છોડીને જતી રહેવાના ઉદ્દેશથી આવી છો? છોડું તો ત્યારે ને જ્યારે મારી પાસે કંઈ હોય. જ્યારે ક્યારેય મારી પાસે કંઈ હતું જ નહીં તો છોડીશ શું? મારા હાથ હંમેશાથી ખાલી જ રહ્યા છે. નંદિનીએ આખરે પોતાનું મૌન તોડી જવાબ આપ્યો, તને મારી સંપત્તિની થોડી પણ લાલચ નથી? આ બધું તમારા માટે તો કમાયો હતો અને લાલચ મને પ્રેમની હતી જે ક્યારેય ન મળ્યો. તમે બધું કમાયા, કાશ દીકરી પણ કમાઈ લીધા હોત. નંદિની ક્રૂરતા સાથે હિતેનભાઈને જોઈ રહી ને એકાએક તે ગૂંગળામણ અનુભવી રહી. તેને બહારની તરફ જવા ડગ માંડ્યા. હું બધું જ ભૂલી જઈ આગળ વધવા માંગુ છું. તું મને ફરી એકવાર મોકો નહીં આપે? હિતેનભાઈ પૂછી રહ્યા. તમે આની પહેલા પણ પ્રયત્ન કર્યા હતા મારી નજીક આવવાના, સમજવાના નહીં. છતાં શું પરિણામ આવ્યું? હું વધારે દૂર જતી રહી. ફરી વિચારી લ્યો મિસ્ટર અગ્રવાલ, નંદિનીએ કહ્યું. મેં મારા મનને ખૂબ આઝાદ બનાવી દીધું છે. પ્લીઝ ફરી મારી એ પાંખને વીંજી ના નાખશો. પ્લીઝ પ્લીઝ. નંદિની પોતાની મુઠ્ઠીને વધારે જોરથી વાળી વિચારી રહી. મેં જે પ્રયત્નો કર્યા હતા તેમાં મને મારો જરા પણ વાંક નથી લાગતો. કયો બાપ ના ઈચ્છતો હોય કે તેનું સંતાન તેના બનાવેલા રસ્તા પર ચાલે? હું માત્ર ઈચ્છું છું કે તમને એ જ મળે. તમે રસ્તો ક્યારે બનાવ્યો મારા માટે? નંદિની આગળ વાત વધારે તે પહેલા જ કર્ણએ આવીને નંદિનીની આંગળી પકડી લીધી. નંદિની કર્ણ તરફ જોઈ રહી અને પછી હિતેનભાઈ તરફ જોતા બોલી, એક સમયે હું પણ તમારી આંગળી આ રીતે જ પકડવા માટે તરસતી હતી. હિતેનભાઈ કંપી ઉઠ્યા. તેમની પાસે ખોટ પડી ગઈ શબ્દોની, ભાવનાઓની અને પોતે પોતાને એકાએક ગરીબ અનુભવી રહ્યા. નંદિની કર્ણનો હાથ પકડી બહાર બગીચા તરફ જતી રહી. હું જાણું છું કે નંદિનીને હું ટ્રેન કરીશ તો તે સમજી બધું સરખી રીતે સંભાળી લેશે. મને તેની ચિંતા નથી, પણ છતાં તારે નિર્ણય લેતા પહેલા મને પૂછવું જોઈતું હતું. દેવાંશ નારાજગી સાથે સિદ્ધિને કહી રહ્યો હતો. જો મેં કહ્યું હોત તો શું તમે સહેમત થયા હોત? શું તમે આટલા ખુશ થયા હોત? તમે કેટલા ખુશ છો એ જુઓ. સિદ્ધિ દેવાંશનો હાથ પકડી તેની વધારે નજીક આવી મનાવવા પ્રયત્ન કરી રહી. દૂરથી નંદિની અને કર્ણને આવતા જોઈ દેવાંશ અને સિદ્ધિ સરખા ઊભા રહી ગયા. કર્ણ સાથે દોસ્તી થઈ ગઈ તારી, એમ ને? નંદિની નજીક આવતા જ દેવાંશે કહ્યું. હાસ તો, મારું નામ પણ સરખી રીતે શીખવી દીધું છે જેથી તે ક્યારેય મને ભૂલે નહીં. નંદિનીએ મસ્તી કરતા કહ્યું. કોઈને પણ પોતાની દુનિયામાં પ્રવેશવા ના દેતી નંદિનીને આ રીતે મન મેળવતી જોઈને દેવાંશ ખુશ થતા બોલ્યો, લાગે છે કે આઝાદીએ તને બદલી નાખી છે. ખુશનુમા વાતાવરણમાં રહીને ખુશમિજાજ બની ગઈ છે તું. બાય ધ વે નંદિની, તે વાંચેલા બધા પાત્રોમાં તારું ફેવરેટ પાત્ર કયું છે? સિદ્ધિએ પૂછ્યું. કર્ણ, નંદિની બોલી ઉઠી. પણ તેને તરત કર્ણ સામે જોયું. તે સમજી ગઈ. હું દેવાંશને પૂછતી કે કર્ણ નામ જ કેમ પાડ્યું? જો કે હું સમજી ગઈ હતી. સિદ્ધિએ દેવાંશ સામે જોયું. હા, તો નામ રાખવાનો હક તો નંદિનીનો જ હતો ને. તે અહીં નહોતી ને. જો કે હું શ્યોર પણ નહોતો કે કર્ણ જ નંદિનીનું. એ જે હોય તે, હું આભારી રહીશ. કર્ણ નામ મને ખૂબ જ પસંદ છે. સિદ્ધિ ઉત્સાહિત થઈ વચ્ચે જ બોલી ઉઠી. દેવાંશ, સિદ્ધિ, નંદિની અને કર્ણને હસતા મસ્તી કરતા જોઈને હિતેનભાઈની અંદર ખુશ સાથે એકલતા પણ અનુભવી ગઈ. જાણે એક ક્ષણે જ તેમને મનમાં કઈ નિર્ણય લઈ લીધો.